ખેડૂત મિત્રો, હું અવારનવાર કહું છું કે ખેતી છે ને જ્ઞાનનો વિષય છે. જો એમાં ખબર પડતી હોય તો આપણે વધારે સારું ઉત્પાદન લઈ શકીએ અથવા તો જાણીએ, પણ વિષય જે છે એ જ્ઞાન આવે છે. આજે મારે તમારી વચ્ચે એક પ્રશ્ન, ખેડૂતે જ પૂછેલો પ્રશ્ન છે એ શેર કરવો છે કે ખેડૂત ક્યાં સુધી વિચારી શકે. છેલ્લા એક અઠવાડિયાની અંદર જ વાત કરું તો મારામાં એક ખેડૂતનો ફોન આવ્યો સાંજના સમયે 7 થી 8 ગાળામાં કે સાહેબ તમે ફ્રી હોય તો મારે મગફળી વિશે થોડીક માહિતી લેવી છે. એટલે સ્વાભાવિક છે, મને સીધો માઇન્ડમાં થિંકિંગ આવે કે અત્યારે ખેડૂતનો પ્રશ્ન શું હોય કે ખાતરનો શું ડોઝ રાખવો, મગફળી કઈ જાત વાવવી, પાયામાં હું નાખવું, પટ કયો મારવો, આવી બધી બાબતોના પ્રશ્નો આવતા હોય છે. પણ આજે ખેડૂતનો મને ફોન આવ્યો, એને મને કીધું સાહેબ હું ઘણા વર્ષોથી મગફળીની ખેતી કરું છું, મગફળીનું ઉત્પાદન પણ મારે સારું આવે છે, 30 મણ 35 મણનું ઉત્પાદન લઈ લઉં છું, પરંતુ મગફળીના વાવેતર બાદ 25, 30, 35, 40, 50 દિવસે જયારે હું 45-50 દિવસે ખેતરમાં આટો મારું છું ત્યારે 20 થી 25% છોડવા મારા ખેતરમાં એવા જોવા મળે છે કે એની અંદર છોડ ઉપાડો તો છોડ જીવતો હોય પણ છોડ જે છે એની અંદર સૂયા અથવા તો દોડવાનું પ્રમાણ 3, 4 કે 5 દોડવા જ હોય. એની જ એક્ઝેક્ટ બાજુનો છોડવો હું ઉપાડું તો ઈ છોડવાની અંદર સૂયા એ પુષ્કળ પ્રમાણમાં હોય, ગોગળનું પ્રમાણ પણ દેખાતું હોય. ટૂંકમાં એનું કહેવાનો મતલબ કે ઘૂઘરા જેવો પાક હોય. તો સાહેબ આ 20-25% જે છોડવાની અંદર સૂયા સારા બેસતા નથી અથવા તો બહુ ઓછા બેસે છે, એને સુધારવા માટે મારે શું કરવું? તમે કદાચ તમારા ખેતરની અંદર અવલોકન કરશો તો તમને આ પ્રશ્ન દેખાશે. અહીંયા મને એ વિચાર આવ્યો કે ખરેખર જે ખંતથી ખેતી કરે છે એવા ખેડૂતો આ સુધીની વિચારધારાએ પહોંચ્યા છે. એ ખેડૂતનો પ્રશ્ન મને એ હતો કે સાહેબ આ 20 થી 25% જે છોડ આ રીતના રહી જાય છે, જો હું એને કવરેજમાં લઈ લઉં, ઈ છોડ સારા સૂયાનું નિર્માણ કરે તો ઓટોમેટિક મારું જે ઉત્પાદન છે એ 2, 3, 4 મણ જેવું વધી જાય છે. એટલે મેં એના આખા પ્રશ્નને સમજ્યો અને એ પ્રશ્નના આધારે એને સોલ્યુશન પ્રશ્નો પૂછીને આપવાની કોશિશ કરી. એમાં એવું હતું કે મેં ખેડૂતને પૂછ્યું તમે કયા સમયે આ જોવ છો? એને કીધું કે હું 45 થી 55 દિવસની આજુબાજુ ટૂંકી મુદતની મગફળીની અંદર આ છોડ ઉપાડીને જોઉં છું. પછી મેં એને પૂછ્યું તમે આ જે છોડ ઉપાડો છો કે જેમાં તમને ફાલ ઓછો દેખાય છે, એ છોડ જયારે ઉપાડો છો ત્યારે એમાં મૂળ નબળું હોય એવું દેખાય છે, મૂળ થોડું ઘણું પીળું પડી ગયું હોય એવું દેખાય છે, ઈ જે છોડવો ઉપાડો એમાં મૂળમાં ગાંઠોનું પ્રમાણ ઓછું હોય એવું તમને દેખાય છે? તો કે આ ઈ પ્રશ્ન બને છે. અને જે ફૂલ ઘૂઘરાવાળો છોડવો હોય જેમાં ફાલ પુષ્કળ પ્રમાણમાં હોય ઈ ઉપાડું તો એની અંદર મૂળ મજબૂત હોય છે. તો અહીંયા મેં એને એક માહિતી આપવાની કોશિશ કરી કે અહીંયા જે પ્રશ્ન છે ઈ મૂળનો છે. તમારા ખેતરમાં પણ એવું બનતું હશે કે આપણે મગફળીની અંદર પટની દવા મારતા હોય, કોઈ બીજની અંદર સારો પટ લાગ્યો હોય, કોઈ બીજમાં ઓછો લાગ્યો હોય, અથવા તો કોઈ બીજ એવી જગ્યાએ હોવાનું હોય કે જ્યાં ફૂગનું પ્રમાણ હોય, તો ઈ જે ફૂગ છે ઈ છોડમાં લાગી હોય, પછી તમે એની અંદર અમુક ટકા માવજત કરી હોય અથવા તો કોઈ એવો સારો ફૂગનાશકનો ઉપરથી સ્પ્રે કર્યો હોય, એટલે ઈ છોડ જે છે ઈ પાછો થોડા સમય માટે સારો થઈ જાય, પાછો ઈ નબળો પડતો જાય, ઈ છોડ મરે નહીં અને સરખો જીવે નહીં, ઈ પ્રમાણેની પરિસ્થિતિમાં જાય. પછી છેલ્લી અવસ્થાએ જ્યારે પાકવા સમયે એકલ દોકલ છોડવા આપણને સુકાયેલા જોવા મળતા હોય ઈ આ પ્રકારના છોડ છે. મેં ખેડૂતને કીધું કે તમારે ખરેખર આ અવલોકન જે છે એ તમારું સાચું છે, પણ તમે 55 દિવસે અવલોકન કરી અને પછી એને સુધારવા માટે મહેનત કરો છો, એની અંદર ક્યારેય આપણને પરિણામ ના મળે. તમારે એના માટે એ કરવાનું છે કે તમે જે કોઈ મગફળી વાવવાના છો એને વ્યવસ્થિત તમે જે પટ મારવાના છે એ પટ મારી દો. પટ મારી દીધા પછી 12-15 દિવસ કે 20 દિવસની મગફળી થાય એ સમયે તમારી પાસે 2 પોઈન્ટ છે કે જે પ્રશ્ન 50-55 દિવસે આવવાનો છે એમાં એક ઈ છે કે મૂળને મજબૂત કરવું અને બીજો જે છે એ જમીનમાં જે ફૂગ છે એ ફૂગને લાગવા નથી દેવી. તો એવા સમયે તમારે 12 કે 15 દિવસની મગફળી થાય અને એમાં તમે આંતરખેડ કરવાની કોશિશ કરતા હોય અથવા તો વાતાવરણ જે છે એ વરસાદી હોય ત્યારે તમારે માઇકોરાઇઝા, કોઈ પણ કંપનીનું સારું વાસ્ક્યુલર આર્બ્યુસ્ક્યુલર માઇકોરાઇઝા જે આવે છે એ વીઘે 1.5 કિલો પ્રમાણે અને એની સાથે ટ્રાઇકોડર્મા વિરિડી છે અથવા તો એજી ગોલ્ડ ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ ફંગલ બાયોફર્ટિલાઇઝર જે છે એને
વીઘે 200 થી 250 ગ્રામ પ્રમાણે આ માઇકોરાઇઝાની સાથે મિક્સ કરી અને તમે ફરજિયાતપણે જો એને જમીનમાં ઉડાડી દેશો તો આ બે વસ્તુ શું કામ કરશે કે જે 55-60 દિવસે જે છોડ તમને નબળા દેખાય અને ઉપાડો છો ને એમાં ફાલ નથી દેખાતો, ઈ છોડને 15મા દિવસથી મજબૂત કરવાનું કામ કરી દેશે અને આ પ્રશ્ન તમારો ઘણો ખરો સોલ્વ થઈ જશે. તો આ વાત દ્વારા મારો તમને કહેવાનો મતલબ એ છે કે ખેતીની અંદર આવી નાની નાની અમુક બાબતો છે કે એ બાબતોનું જો ધ્યાન દેવામાં આવે તો એની આપણી જે મહેનત સિવાય અમુક જે ભૂલો થઈને ઉત્પાદન ઓછું આવે છે એમાં સીધી અસર પડે છે. અમારી જે ખેડૂત મોલ ટીમ છે એ આવી નાની નાની બાબતો જાણે છે અને આ જે છે સોલ્યુશન અનુભવના આધારે આવે, એમને ચોપડી જ્ઞાનથી આવે નહીં. તો અમારી જે આખી ટીમ છે, અમારો જે આખો અનુભવ છે એ અનુભવ અમારી આખી જે ટીમ છે એને ટ્રેનિંગ દ્વારા આપવામાં આવે છે. એટલે અમારી કોઈ પણ બ્રાન્ચ હોય, ચાહે ગોંડલ હોય, બાબરા હોય, દેડી, કુંભાજી હોય, ત્યાંના જે અમારા કૃષિ નિષ્ણાંતો છે એ અમારી સાથે ટ્યુનિંગ કરી અને તમામ માહિતીથી સભર છે. તમે ગમે ત્યાં જઈ અને તમારો એવો કોઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન પૂછી અને ખેતીમાં આગળ વધી શકો છો. અમારી ફેસબુક ચેનલ છે, યુટ્યુબ ચેનલ જે છે અને ખેડૂત મોલ એપ્લિકેશન પણ એ જ જોરથી કામ કરી રહી છે. જ્યાં પણ ખેતીને લગતા પ્રશ્નો હોય ત્યાં તમે પૂછી શકો છો. અમારો જે હેલ્પલાઇન નંબર છે 7575 875 600, આ નંબર ઉપર ફોન કરી અને રૂબરૂ પણ તમે સંપર્ક કરી શકો છો. આભાર.